ધારી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બની અને આ નગરપાલિકા બનતા સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની ચૂંટણી આવી, નવા સદસ્યો ચૂંટાયા અને નવા પ્રમુખ ધારી શહેરને મળ્યા. ધારી શહેરના અનેક જે સુવિધાઓ જંગતા નાગરિકો અને ખાસ કરીને જે પાયાની સુવિધા જેને કહી શકાય એવી ગટરનો મહા મુસીબત જેને કહી શકાય માથાના દુખાવા રૂપ સમાન જે પ્રશ્ન હતો જેનું હલ ધારી નગરપાલિકા એ કરેલું છે. ધારી નગરપાલિકાની તમામ સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત જે સદસ્યો છે એમની મહા મહેનત અને ખાસ કરીને આજે ધારી શહેરમાં તારીખ 8/7/2026થી જે ગટરનો પ્રશ્ન હતો કે ઉભરાતી ગટરો, ખાસ કરીને ચોમાસાના 4 મહિના સુધી જે પ્રશ્ન હતો કે ધારી શહેરમાં ઉભરાતી ગટરો ઠેર ઠેર જોવા મળતી હતી. કારણ કે આપણી પાસે ગ્રામ પંચાયત હતી અને ગ્રામ પંચાયતમાં પૂરતા સાધનો ન હતા. અને જ્યારે આજે નગરપાલિકાના પ્રમુખ જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ પરેશભાઈ પટણી, કારોબારી ચેરમેન મનસુખભાઈ ભુવા સહિતના જે આપણા યુવા નેતાઓ છે એમના પ્રયત્નોથી આજે ધારી શહેરને આ મશીન મહાકાય અને આધુનિક મળેલું છે. જે કોઈ પણ જગ્યાએ જ્યારે ગટરનો પ્રશ્ન થાય તો આ મશીન જે ડ્રાઈવર દોડીને જશે અને ત્યાં ગટરની જે સમસ્યા હશે એનું નિવારણ લાવવામાં આવશે. આ છે આપણા નગરપાલિકાના પ્રમુખ જયદીપભાઈ બસિયા સહિત ટીમ નગરપાલિકાની જ્યારે હાજર છે અને તેઓ ધારીના એસટી ડેપો પાસે આવેલા સરદારનગરના જે ખૂણેથી લઈને આ સફાઈ કામગીરી જે ગટરો ઉભરાતી હોય એની કામગીરી કરવાની છે સમગ્ર શહેરની અંદર. અને સમગ્ર શહેરને રોડું અને રળિયામણું બનાવવા માટેના જે પ્રયત્નો થઈ રહેલા છે આ પ્રયત્નો આગામી સમયમાં લોકોની સુખાકારી માટે ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા અને અપેક્ષાઓ આપણે કરી રહેલા છીએ. સરદારનગરમાંથી જે ગટર સાફ સફાઈનું જે અભિયાન શરૂ કરવામાં આવે છે જે સમગ્ર શહેરને આવરી લેવામાં આવશે. નાગરિકોની સુવિધામાં જે વધારો કરવામાં આવેલો છે, ખાસ કરીને અત્યારે ગુજરાત સરકાર દ્વારા જે ધારી નગરપાલિકાની જે અત્યાર સુધીની જે પરિસ્થિતિ હતી, ગ્રામ પંચાયત હતી, ત્યારબાદ જે વહીવટ થતો હતો અને સાથે જ જ્યારે નગરપાલિકામાં અત્યારે પ્રમુખ, ઉપપ્રમુખને તમામ બોડીને જ્યારે નવી યુવા નેતાઓ જ્યારે આપણને ધારી શહેરને મળેલા છે ત્યારે ખૂબ સરસ કામગીરી અત્યારે ધારી નગરપાલિકા દ્વારા અને આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે આવીને આવી દરેક કામગીરી ધારીની અંદર થતી રહે. ધારીને રોડું અને રળિયામણું બનાવવામાં આવે, સાથે જ લોકોને અનેકવિધ સુવિધાઓ આપવામાં આવે. એ દિવસના જેટિંગ મશીનનો આ 20 દિવસમાં અમે જેટિંગ મશીન ભાવનગરથી આરસીએમમાંથી લઈ આવ્યા છીએ. અત્યારે ટેમ્પરરી આપણે 2 મહિના આ મશીન આપ્યું છે. ગુજરાતનું મોટામાં મોટું મશીન છે. ત્યાં ધારી ગામના ગટરનો પ્રશ્ન એક પણ નહીં રહેવા દે એવો મને વિશ્વાસ છે અને ધારી ગામને ખૂબ સ્વચ્છ બને એવી અમારી નેમ છે, અમારી આખી ટીમની. એટલા માટે આ મશીન માટે અમે ગાંધીનગર, ભાવનગર આરસીએમમાં વારંવાર રજૂઆત કરી. ધારાસભ્યશ્રીએ, સંગઠનના અતુલભાઈ કાનાણાશ્રીએ, કૌશિકભાઈ વેકરિયાશ્રીએ બધાએ મહેનત કરી. આ મશીન ધારી માટે સ્પેશિયલી અત્યારે 2 મહિના માટે ફાળવેલું છે. એ માટે હું સરકારશ્રીનો અને બધા સંગઠનશ્રીમાં બધા ધારાસભ્યશ્રી માંડીને બધાનો હું આભાર માનું છું. આજે ધારી નગરપાલિકામાં જીયુડીએમ દ્વારા અમારે જે જેટિંગ મશીનનો જે પ્રશ્ન હતો, ગટર ઉભરાવાના જે પ્રશ્ન હતા એના માટે ધારાસભ્ય શ્રી ભાઈ જેવીભાઈ કાકડિયા, અમારા પ્રમુખ ભાઈ શ્રી જયદીપભાઈ બસિયા અને તમામ ટીમ દ્વારા ભાવનગર આરસીએમમાં રજૂઆત કરી અને આજે અમને જે જેટીએમ મશીન છે એ ફાળવવામાં આવ્યું છે, જેથી કરી અને ધારીમાં જે ગટરનો પ્રશ્ન છે એ ગટર સાફ કરવા માટે ઉપયોગી થશે, જે એમનો પ્રશ્ન હલ થશે. તો સાહેબ અમારા ધારીના ધારાસભ્ય ધારીને કાયમ માટે અવિરત વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યા છે. આમ તો ધારીનો નકશો જોઈએ તો અત્યારે સમગ્ર વિશ્વમાં અંકિત થઈ ગયો છે, કારણ કે અહીંયા એશિયાટિક રિસોર્ટ અને કેટલીય ઐતિહાસિક બાબતો અહીંયા છે. પરંતુ ધારીમાં એક ખૂટતી બાબત એ હતી કે ધારી ગામ હતું. અમારા ધારાસભ્યશ્રીએ નામદાર સરકારશ્રીમાં અને અમારા ટોચના અગ્રીમ નેતાઓને આ ધ્યાન દોરી અને ધારીને નગરપાલિકામાં રૂપાંતરિત કરી અને હાલ ધારીના
નગરપાલિકાના પ્રમુખ પણ ભારતીય જનતા પાર્ટીના અમારા જયદીપભાઈ બસિયા અને એની ટીમની નિમણૂક થઈ છે ત્યારથી અવિરતપણે ધારીનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે.